જય માતાજી મિત્રો। તો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આ મારો બીજો બ્લોગ છે। જોઈ લો મિત્રો, નદીમાંથી ઉતરવા માટે અમારા ગામથી બહાર નીકળતો રસ્તો કેટલો ભયાનક લાગે છે ને મિત્રો। જોઈ લો કેટલો ભયાનક રસ્તો છે મિત્રો। અને અમારા ગામમાં શેરી કહેવાય છે। નદીમાં ઉતરતા પહેલા નાની આવી શેરી દરેક ગામોમાં હોતી હશે મિત્રો। તો મારા બી આ ગામમાં શેરી છે, જોઈ લો, તમે જોઈ શકો છો। હવે આગળ ઉતરીને નદી બતાવું તમને મેં। તો મિત્રો શેરી તમે જોઈ છે। શેરી એટલી ભયાનક હતી કે રાત્રે આવે તો રાત્રે બહુ બીક લાગે એવી શેરી હતી, પણ હું તમને બતાવી દીધી અમારા ગામની નદીની શેરી। તો મિત્રો વિડીયોમાં બન્યા રહો। હવે હું નદીમાં આવી ગયો છું, બસ થોડી વારમાં તમને નદી બતાવી દઉં છું અમારા ગામની। હેરણ નદી મિત્રો, હેરણ। અમારા ગામની નદી આવી ગઈ, જોઈ લો। અત્યારે અમે નદીમાં આવી ગયા છે, તમે જોઈ શકો છો અમારા ગામની નદી। એમ તો વિશાળ નદી છે મિત્રો, પણ અત્યારે પાણી કશું છે નથી। અત્યારે અમારે નદી કિનારે હું આવ્યો, તમે જોઈ શકો છો અમારા ગામની નદી છે, જોઈ શકો છો મિત્રો। પાણી તો નથી, પણ અત્યારે હું તમને નદી દેખાડી રહ્યો છું। આ અમારા ગામની નદી છે, છોટાઉદેપુર જિલ્લાની અંદર હેરણ નદી છે। આ હેરણ નદી છે મિત્રો, જોઈ શકો છો મિત્રો નદી અમારા ગામની। તો વિડીયોમાં બન્યા રહો, અમે તમને આગળ વધારે નદીનું લોકેશન દેખાડું છું મિત્રો। અત્યારે મિત્રો નદીમાં પાણી બિલકુલ ઓછું છે, તમે જોઈ શકો છો મિત્રો। જુઓ મિત્રો, અત્યારે નદીની અંદર આ એક જાતનું પ્રકાશ, આ ઝાડ છે, આ છોડ છે, મને નથી ખબર નામ। તો મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો। અત્યારે પૂરી નદીમાં આ જ ઉગી નીકળ્યા છે બધે, જોઈ શકો છો મિત્રો। જુઓ, આખી નદીમાં આ જ ઝાડ ઉગી નીકળ્યા છે મિત્રો। પાણી નથી, પણ કેવલ આ જ ઝાડ ઉગી નીકળ્યા છે, જોઈ શકો છો। મને નામ નથી ખબર, પણ તમને નામ ખબર હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવજો, ઠીક છે મિત્રો। મોટી નદી છે, પણ નદીની અંદર પાણી કેવલ આટલું જ છે, જોઈ શકો તમે। બસ આ છે ને થોડું આ પાણી છે, પણ આ ગંદુ થઈ ચૂકેલું છું। ગાય ભેંસ નાહવા માટે આ નદીમાં આવે એટલે પાણી થોડું ગંદુ થઈ ગયેલું છે મિત્રો। બસ ચોખ્ખું છે તો આટલું જ પાણી ચોખ્ખું છે, આગળ બી છે પણ થોડું ગંદુ છે મિત્રો। તો મિત્રો આ અમારા ગામની નદી છે। તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો। પાણી તો નથી મળ્યું, પણ અત્યારે અહીં થોડું પાણી મળી રહ્યું છે મને, જોઈ શકો છો। થોડું પાણી છે, વધારે તો નથી મિત્રો, કેમ કે અત્યારે ઉનાળાનો સમય આવી રહ્યો છે તો પાણી ખાસું બધું ઓછું થઈ ગયું છે મિત્રો। તમે જોઈ શકો છો અત્યારે કેવલ પથ્થર જ દેખાઈ રહ્યા છે મિત્રો। ચારે બાજુ જોઈ શકો છો પાણી નથી બિલકુલ, ખાલી પથ્થર જ દેખાઈ રહ્યા, જો છે ને, તો કેવલ પથ્થર જ દેખાય છે મિત્રો અમર નદીમાં, જોઈ લો તમે। આ પથ્થરની કપચી બને છે મિત્રો, જે ગાડીઓ ભરીને આને પથ્થર લઈ જવામાં આવે છે અને આની કપચી બનાવવામાં, મકાન બનાવવામાં કામ લગાડે છે મિત્રો, જોઈ શકો છો પથ્થર મિત્રો। તો મિત્રો આગળ મારો એક ફર્સ્ટ બ્લોગ હતો, એ બ્લોગમાં બી આપ લોકોનો સારો એવો સપોર્ટ રહ્યો। તો પ્લીઝ આ સેકન્ડ બ્લોગ છે મારો, તો આ સેકન્ડ બ્લોગને બી એવો સારો એવો સપોર્ટ કરજો। અને મિત્રો જેને મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો જે નવા ચેનલમાં જોડ્યા છે એ લોકો બી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને પ્લીઝ અવનવા વિડીયો જોવા માટે અમારા સબસ્ક્રાઈબ પછી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી કરીને મિત્રો તમને અવનવા વિડીયો અમારા નવા રોજ મળતા રહે। તો સૌને મિત્રો મારા જય માતાજી।